આગળનો પ્રશ્ન છે કે ખાલી જગ્યાને પ્રતિસાદ ફીડબેક તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે શરૂઆતમાં ગરમી ઉપજાવનારા બળોની અસરને વિસ્તૃત કરે છે. હવે એક રીતે જુઓ ને તો આ બહુ સારો પ્રશ્ન છે. આ એક રીતે કોન્સેપ્ટવાળો પ્રશ્ન છે, પરંતુ આમાં બ્લન્ડર એ કરેલું છે કે ડાયરેક્ટ ગૂગલ ટ્રાન્સલેટરના માધ્યમથી ઇંગ્લિશનું જે છે એ ગુજરાતી કરી નાખ્યું છે, ઇંગ્લિશનું ગુજરાતી. એના કારણે આખું બધું જે છે એ સમસ્યા થઈ ગઈ છે. આમાં કેવું હોય કે એન્વાયરમેન્ટની અંદર બે પ્રકારની વસ્તુ આવે, એક તો પોઝિટિવ ફીડબેક એલિમેન્ટ અને નેગેટિવ ફીડબેક એલિમેન્ટ. પોઝિટિવ ફીડબેક અને નેગેટિવ ફીડબેક એના આધારે એવું કીવર્ડ જે છે, એવો શબ્દ જે છે આપવામાં આવેલો છે. તો એ શું છે એ સમજીએ. સૌથી પહેલાં આપણે એ સમજીએ કે વોટ ઇઝ ફીડબેક. ફીડબેકનો મતલબ શું? તો ફીડબેકનો મતલબ થાય પ્રતિસાદ. ફીડબેકનો મતલબ શું થાય? પ્રતિસાદ. હું તમારા ક્લાસ લઉં છું, ક્લાસ ચલાવું છું, બરાબર, અને પછી તમે મને ફીડબેક આપો કે ભાઈ સર તમે સારું ભણાવો છો, કે હું તમને 5 સ્ટાર આપું છું, કે હું તમને 2 સ્ટાર આપું છું, કે હું તો તમને 0 સ્ટાર આપું છું, તમને કંઈ ભણાવતા આવડતું નથી. તમે કોઈ રેસ્ટોરન્ટની અંદર ખાવા ગયા અને તમે કીધું કે ના તમે અહીંના શેફ તો બહુ જોરદાર છે, ક્લીનલીનેસ સ્વચ્છતા જે છે બહુ સારી છે, તો આ તમે શું આપો છો? આ તમે એક રીતે ફીડબેક આપો છો. તમે શું આપો છો? ફીડબેક, કે એના બારામાં તમે સારી વાત કહો છો. બીજું એ કે તો ફીડબેક જે છે એ બે રીતના હોઈ શકે. એક તો પોઝિટિવ ફીડબેક અને એક નેગેટિવ ફીડબેક. પોઝિટિવ ફીડબેક મેં તમને કીધું કે કોઈ હોટલની અંદર રેસ્ટોરન્ટમાં જમવા ગયા, સારો ખોરાક હતો, તો આપણે પોઝિટિવ ફીડબેક આપશું ને, સ્વચ્છતા સારી હશે, જે સ્ટાફ વેઇટર એનું બિહેવિયર સારું હશે, તો આપણે પોઝિટિવ ફીડબેક આપશું. પોઝિટિવ ફીડબેક આપશું તો એ લોકો વધુને વધુ સારું કામ કરશે. જ્યારે નેગેટિવ ફીડબેક પણ હોઈ શકે ને, નેગેટિવ ફીડબેક કે જેમાં કે ભાઈ તમને આવડતું નથી, કે તમે કામ નથી કરતા, ખરાબ હતું, ગંદકી હતી, ટાઈમસર ઓર્ડર આવતો નથી, આવું બધું, તો નેગેટિવ ફીડબેક. તો એ પછી આમ તે કામ સારું કરશે નહીં. તો આ ફીડબેક કીવર્ડ આપણે સમજી ગયા, તો એના આધારે આપણે સમજવાનું. તો એન્વાયરમેન્ટ, પર્યાવરણની અંદર પણ સેમ આ જ વસ્તુ જે છે જોવા મળે કે ફીડબેકના આધારે બધી વસ્તુ જે છે નક્કી થતી હોય, પોઝિટિવ ફીડબેક અને નેગેટિવ ફીડબેકના આધારે. જેમ કે આપણે એક મિથેનના ઉદાહરણથી સમજીએ. જેમ કે મિથેન CH4 જે છે એ એક ગ્રીન હાઉસ ગેસ છે. ગ્રીન હાઉસ ગેસનો મતલબ શું આપણે ચાલો પહેલાં સમજી ગયા. ગ્રીન હાઉસ ગેસ એટલે કેવો ગેસ કે જે ગ્લોબલ વોર્મિંગ કરતો હોય, એટલે કે પૃથ્વીને ગરમ કરતો હોય, પૃથ્વીને ગરમ કરવાનું કામ કરે. તો CH4 મિથેન એ GHG ગ્રીન હાઉસ ગેસ છે. તો પૃથ્વીનું તાપમાન વધારવામાં, પૃથ્વીને ગરમ કરવામાં, પૃથ્વીને ધગધગતો ગોળો બનાવવામાં આનું યોગદાન હશે? તો કે હા હશે જ તે. તો કે મિથેન પૃથ્વીને ગરમ કરી નાખશે. કાર્બન ડાયોક્સાઇડ કરતાં પણ 30 ગણી વધુ રીતે ગરમી કરી નાખશે. એ આપણે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલની અંદર જોયું હતું. હવે આપણે એક રીતે જોઈએ તો સમજો કે મિથેન શું કરશે? મિથેન જે છે, મિથેન એ ગરમ કરી નાખશે પૃથ્વીને. હવે પૃથ્વી ગરમ થઈ, મિથેન પૃથ્વીનું તાપમાન વધારી નાખશે અને પૃથ્વીને ગરમ કરી નાખશે. તો હવે મિથેને પૃથ્વીને ગરમ કરી નાખી, તાપમાન ઊંચું થઈ ગયું, તાપમાન ગરમી થઈ ગઈ, તો ગરમ થઈ ગયું, બધું ગરમ થઈ ગયું, તો શું થશે? તો હિમ નદી પીગળવા માંડશે, બરફ, ગ્લેશિયર્સ આ બધું પીગળવા માંડશે. બરફને ગ્લેશિયર્સને આ બધું પીગળશે. તો બરફને ગ્લેશિયર્સને આ બધું પીગળશે ને, તો આમાં કેવું હોય કે હિમ નદીની અંદર ને બરફની અંદર ને ગ્લેશિયર્સની અંદર ત્યાં બધે પણ ઘણા બધા વર્ષોથી, લાખો કરોડો વર્ષથી અમુક બેક્ટેરિયાને એવું બધું અંદર છુપાયેલું હોય, અંદર રહેલું હોય, જેને કહેવાય પરમાફ્રોસ્ટ એની અંદર રહેલું હોય. અને એની અંદર મિથેન વાયુ સંગ્રહાયેલું હોય, એની અંદર મિથેન વાયુ જે છે સંગ્રહાયેલું હોય. તો મિથેન વાયુ પણ ત્યાંથી મુક્ત થશે. તો ત્યાંથી મિથેન વાયુ મુક્ત થશે. તો હવે ત્યાંથી ફરીથી મિથેન વાયુ મુક્ત થયો. તો આજે પૃથ્વીને ગરમ કરવાનું, ગ્લોબલ વોર્મિંગની જે પ્રક્રિયા હતી એ પહેલાં જેટલી ઝડપથી થતી હતી એની કરતાં વધારે ઝડપથી થશે. તો આ આખી ઘટના જે છે આને આપણે શું કહી શકીએ? આને આપણે પોઝિટિવ ફીડબેક કહી શકીએ ને, પોઝિટિવ ફીડબેક કહી શકીએ. અને આપણે શું કહીએ? પોઝિટિવ ફીડબેક. અને આ શું, આપણે એક લૂપની અંદર ફસાઈ જશું. એક લૂપની અંદર, એટલે કે એકને એક વસ્તુ જે છે વારંવાર ફર કરે એને કહેવાય પોઝિટિવ ફીડબેક લૂપ. એકની એક વસ્તુ વારંવાર થતા કરે એને કહેવાય લૂપની અંદર ફસાઈ ગયા. ફરીથી આપણે સમજીએ, ફરીથી મિથેનના ઉદાહરણથી સમજીએ કે મિથેન CH4 જે છે એ શું છે? તો એક રીતે એ ગ્રીન હાઉસ ગેસ છે. એના કારણે પૃથ્વીનું તાપમાન વધી જશે, પૃથ્વીની ગરમી જે છે એ વધી જશે, પૃથ્વીની ગરમી વધી જશે. ગરમી વધશે, તાપમાન વધશે તો શું થશે? પૃથ્વી ઉપરના જે બરફના તળાવ, બરફની જે નદીઓ જે છે, ગ્લેશિયર્સ જે છે, બરફના પહાડ જે છે, ગ્લેશિયર્સ એ પીગળશે. તો હવે આ ગ્લેશિયર્સ પીગળશે તો શું થશે? તો ગ્લેશિયર્સની અંદર તો લાખો કરોડો વર્ષથી પરમાફ્રોસ્ટ રહેલો છે. ત્યાં ઘણા બધા બેક્ટેરિયા, સજીવો અંદર છુપાઈને રહેલા છે. સુસુપ્ત અવસ્થાની અંદર અહીંયા રહેલા છે. સુસુપ્ત અવસ્થાની અંદર એ બેક્ટેરિયા રહેલા છે. એ બધા જો છૂટા પડશે, એ બધા જો અહીંયાથી નીકળશે તો શું થશે? એમાંથી મિથેન પણ છૂટો થશે. એક રીતે એવું કહી શકાય કે આ પરમાફ્રોસ્ટની અંદર જે મિથેન જે છે ને એ અત્યારે ગ્લેશિયર્સની અંદર, બરફની નદીઓની અંદર અત્યારે કેદ થઈ અને બેસેલો છે. ત્યાં એમની જેલની અંદર પૂરાયેલો છે. પણ જેવું ગ્લોબલ વોર્મિંગ થશે અને
આ બરફ પીગળશે, ગ્લેશિયર્સને એ બધું પીગળશે તો આ મિથેન ખુલ્લો પડી જશે, મિથેન છૂટો પડી જશે, જેલમાંથી બહાર નીકળી જશે, જેલમાંથી બહાર નીકળી જશે. તો હવે પહેલાં જેટલો મિથેન હતો વાતાવરણમાં એની કરતાં વધારે મિથેન જોવા મળશે, પહેલાં જેટલો મિથેન હતો એની કરતાં વધારે મિથેન જોવા મળશે. તો હવે તો ઓર વધારે ગ્લોબલ વોર્મિંગ થશે. ગ્લોબલ વોર્મિંગ પહેલાં જેટલું થતું હતું એની કરતાં પણ વધારે થશે. તો આ તો શું થયું? આ તો એક લૂપ થઈ ગઈ ને કે મિથેનના કારણે ગ્લોબલ વોર્મિંગ થયું, ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાન વધ્યું, એના કારણે ગ્લેશિયર પીગળ્યા, એના કારણે અહીંયા છુપાયેલો બીજો મિથેન જે છે, બીજો મિથેન એ મુક્ત થયો, અને એ મિથેન મુક્ત થયો એટલે ફરીથી ગ્લોબલ વોર્મિંગ થયું, ફરીથી ગ્લોબલ વોર્મિંગ થયું એટલે ફરીથી પૃથ્વી ગરમ થઈ, તાપમાન વધ્યું, ફરીથી બીજા ગ્લેશિયર્સ પીગળ્યા, ત્યાંથી ફરીથી બીજો મિથેન નીકળ્યો. તો આ એક લૂપની અંદર, એક ચક્રની અંદર, એક 20 ચક્રની અંદર ગોળ ગોળ ફસાઈ જઈશું. જેવી રીતે અભિમન્યુ એક ચક્રમાં ફસાઈ ગયો હતો એવી રીતે. તો આને એક રીતે પોઝિટિવ ફીડબેક લૂપ કહેવાય, પોઝિટિવ ફીડબેક લૂપ કહેવાય. કેમ? કારણ કે આમાં જે એક વસ્તુ થઈ એના કારણે પછી બીજી વસ્તુ થા જ કરે છે એવી રીતે. તો અહીં જે ફીડબેક શબ્દ જે છે એ સાયન્ટિફિક પ્રોસેસ માટે છે. સાયન્ટિફિક પ્રોસેસ માટે અહીંયા ફીડબેક શબ્દ વપરાય છે એન્વાયરમેન્ટની અંદર, કે જેમાં શું થાય કે કોઈ ઘટના પોતાનું જ પરિણામ ફરીથી પ્રારંભિક અસરને વધારે છે અથવા ઘટાડે છે. ફીડબેકનો મતલબ શું? કે જ્યારે કોઈ ઘટના થકી એનું પરિણામ જે છે એ પ્રારંભિક અસરને વધારવાનું કામ કરે અથવા ઘટાડવાનું કામ કરે એને ફીડબેક કહેવાય. જો એને વધારવાનું કામ કરશે તો એને પોઝિટિવ ફીડબેક કહેશે, અને એને ઘટાડવાનું કામ કરશે તો એને નેગેટિવ ફીડબેક કહેશે. અહીંયા મિથેન જે હતો, મિથેનના કારણે ગ્લોબલ વોર્મિંગ થયું, અને એના કારણે જે ગ્લેશિયર્સનો એનો મિથેન ફરીથી છૂટો પડ્યો તો એ વધ્યું, તો એને એક રીતે શું કહેવાય? પોઝિટિવ ફીડબેક જે કહેવામાં આવે છે. સેમ આ જ વસ્તુ જે છે એ કોની અંદર લાગુ પડશે? તો કે પાણીની વરાળની અંદર લાગુ પડશે. એક રીતે જોઈએ તો H2O વેપર, પાણીની વરાળ જે છે એ પણ ગ્રીન હાઉસ ગેસ છે. એ પણ શું છે? એ પણ ગ્રીન હાઉસ ગેસ છે. તો એ ગ્રીન હાઉસ ગેસ છે તો એ પણ શું કરશે? એ પણ તાપમાન વધારી દેશે. એ જે છે એ પણ તાપમાન વધારી દેશે. તો જેમ જેમ તાપમાન વધશે, બરાબર, પાણીની વરાળ ગ્રીન હાઉસ ગેસ છે તો એ શું કરશે? એ તાપમાન વધારશે. પણ તમે વિચારો કે જેમ જેમ તાપમાન વધશે એમ પાણીની વરાળ પણ વધશે ને. પાણીની વરાળ એ ગ્રીન હાઉસ ગેસ છે તો એ શું કરશે? એ ગ્લોબલ વોર્મિંગ કરશે, એ તાપમાન વધારી દેશે. તો તાપમાન વધશે તો પાણીની વરાળ જે છે એ પણ વધશે. કેમ? કારણ કે તાપમાન વધ્યું તો ગરમી વધી, તો સમુદ્રના પાણીનું ફરીથી બાષ્પીભવન થશે, અને બીજી નવી વરાળ બની જશે. તો વરાળ જે છે એ વધુને વધુ વરાળ બનશે. એક વરાળ H2O વેપર, એક વરાળ એ શું કરશે? ગ્લોબલ વોર્મિંગ કરશે. આ જ ગ્લોબલ વોર્મિંગ થકી પૃથ્વીનું તાપમાન વધશે તો ફરીથી નવી વરાળ બનશે, અને વરાળનું પ્રમાણ પહેલાં કરતાં પણ વધુ બનશે. તો આ પણ શું થયું? પોઝિટિવ ફીડબેક લૂપની અંદર ફસાઈ ગયા. જો અહીંયા પેલું છે કે પાણીની વરાળ એ ગ્લોબલ વોર્મિંગ કરશે. કેમ? કારણ કે એ ગ્રીન હાઉસ ગેસ છે એટલે. તો એના કારણે પૃથ્વીનું તાપમાન વધી જશે. પૃથ્વીનું તાપમાન વધશે તો ફરીથી પાણીનું વધુ બાષ્પીભવન થશે. તો ફરીથી પાણીમાં વરાળનું પ્રમાણ જે છે એ વધતું જશે, અને પાણીની વરાળના કારણે આ પોઝિટિવ ફીડબેક લૂપ જોવા મળશે. તો ઇન શોર્ટ અહીંયા જે પ્રશ્ન પૂછેલો છે કે કયું પોઝિટિવ ફીડબેક છે, તો એમાં એક રીતે જોઈએ તો પાણીની વરાળ અને મિથેન બંને આવી જશે. પાણીની વરાળ અને મિથેન એ બંને પોઝિટિવ ફીડબેક લૂપની રચના કરે છે, પરંતુ વધારે યોગ્ય જવાબ પાણીની વરાળ રહેશે. પણ ઇન શોર્ટ વાત કરીએ તો જવાબ બંને સાચા છે. પાણીની વરાળ અને મિથેન બંને શું કરે છે? બંને પોઝિટિવ ફીડબેક લૂપની રચના કરે છે. પાણીની વરાળ H2O તો ગરમી વધારવાનું અને એનું પોઝિટિવ ફીડબેક લૂપ કરે છે. મિથેન જે છે એ પણ પોઝિટિવ ફીડબેક લૂપની રચના કરે છે. બરાબર? તો આ બધી વાત તમને ખબર હોવી જોઈએ. SO2 સલ્ફર ડાયોક્સાઇડ જે છે એ તો એરોસોલ ઇફેક્ટમાં જોવા મળે અને ઠંડક લાવવાનું કામ કરે. એ ગ્લોબલ વોર્મિંગમાં ઠંડક લાવે તો એને તો એક રીતે નેગેટિવ ફીડબેક કહી શકાય. કારણ કે એ ગ્લોબલ વોર્મિંગમાં ઘટાડો કરે છે, તો ઠંડકનું કામ કરે છે. તો પાણીની વરાળના કારણે આ બધું થતું હોય અને ફીડબેક કહેવામાં આવે. બરાબર? આને સાયન્ટિસ્ટ લોકો એને એવું કહે છે કે વોટર વેપર ફીડબેક ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ પોઝિટિવ ફીડબેક ઇન ધ ક્લાઇમેટ સિસ્ટમ. ક્લાઇમેટ સિસ્ટમની અંદર પાણીની વરાળ જે છે ને એ સૌથી મોટું સ્ટ્રોંગેસ્ટ સૌથી વધારે મજબૂત પોઝિટિવ ફીડબેક કહેવામાં આવે છે ક્લાઇમેટ સિસ્ટમની અંદર. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. આખી લૂપની રચના થાય.